નમસ્કાર, બ્રેકફાસ્ટ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ આજથી બદલાઈ રહેલા નિયમોની। આજે 1 ડિસેમ્બર છે અને આજથી કેટલાક નવા નિયમો બદલાઈ રહ્યા છે। આજે 1 ડિસેમ્બરથી નવા નિયમો લાગુ થઈ રહ્યા છે, જેમાં ગ્રાહકો માટે આરટીજીએસ સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ કરાવાશે। કેટલીક ટ્રેનના શેડ્યુલ બદલાતા નવું ટાઈમ ટેબલ પણ અમલી બનાવાશે। પોસ્ટ બચત ખાતામાં 500 રૂપિયાની સિલક કમ્પલસરી ગ્રાહકોએ રાખવી પડશે। લઘુત્તમ રકમ નહીં હોય તો મેન્ટેનન્સ ચાર્જ ભરવો પડી શકે છે। એટલે કહી શકાય કે આજથી ગેસ સિલિન્ડરના ભાવમાં પણ વધારો થઈ શકે છે, તેવા પણ સમાચાર મળી રહ્યા છે। હપ્તો ન ભરતા વીમા પોલિસી હવે બંધ નહીં થાય, એટલે કે પોલિસી ધારકો માટે રાહતના સમાચાર। કેટલીક ટ્રેનના શેડ્યુલ બદલાતા હવે નવું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે। આજે 1 ડિસેમ્બર છે, જ્યારે પોસ્ટ અને એલઆઈસીના ગ્રાહકો માટે આરટીજીએસના કેટલાક નવા નિયમો પણ લાગુ થઈ રહ્યા છે। કેટલીક ટ્રેનના શેડ્યુલ બદલાઈ રહ્યા છે અને તેને લઈને નવું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે। તો વળી પોસ્ટ બચત ખાતામાં પણ 500 રૂપિયા તમારે રાખવા 500 રૂપિયાની સિલક તમારે રાખવી પડશે। જોકે એલઆઈસી ધારકો માટે રાહતના સમાચાર કહી શકાય કે તમે જો હપ્તો નહીં ભર્યો હોય તો તમારી પોલિસી બંધ નહીં થાય। બંને ગ્રાહકો માટે આરટીજીએસ સુવિધા 24 કલાક માટે ઉપલબ્ધ કરાવવામાં આવશે। આ સાથે જ કેટલીક ટ્રેન એવી છે કે જેના શેડ્યુલ બદલાઈ ચૂક્યા છે, ત્યારે નવી ટ્રેનના શેડ્યુલ પ્રમાણે નવું ટાઈમ ટેબલ પણ અમલી બનાવાશે। તો આ સમગ્ર મામલે વધુ જાણકારી આપી રહ્યા છે અમારા સંવાદદાતા બ્રિંદા। આજે 1 ડિસેમ્બર છે અને કેટલાક મહત્વના નિયમોમાં ફેરફાર થઈ રહ્યા છે, કેટલાક નવા નિયમો અમલી બની રહ્યા છે, શું છે વધુ વિગત? જાગૃતિ, જો વાત કરીએ તો 1 ડિસેમ્બર એટલે કે આજથી ટ્રેનોના જે અમુક જે ટ્રેનો છે તેના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે। ખાસ જો વાત કરીએ તો 10થી વધારે જે ટ્રેનો છે તેના ટાઈમ ટેબલમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે ટ્રેનો જે કહેવાય કે તહેવારોની સમયમાં એક્સ્ટ્રા ટ્રેનો દોડાવવામાં આવી હતી, તે ટ્રેનોના જે સમય છે તેમાં ફેરફાર કરવામાં આવ્યો છે। જે 10 મિનિટથી લઈને 9 કલાક સુધીનો સમય જે છે તેમાં ફેરફાર થયો છે, એટલે કે આ જે ટ્રેનો છે તેનો સમય 10 મિનિટથી લઈને 9 કલાક સુધીનો લેટ થયો છે। સાથે જ આ તમામ જે ટ્રેનો છે, જે મુંબઈથી ઓખા છે, પછી ઓખાથી મુંબઈ છે, આવી જે સુપરફાસ્ટ જે ટ્રેનો છે તે ટ્રેનોના સમયમાં ફેરફાર કરાયો છે। અને આ ટ્રેનોના ટાઈમ ટેબલ જે છે, જે ફેરફાર થયેલા ટાઈમ છે તે ઓનલાઈન વેબસાઇટ પર મૂકવામાં આવ્યા છે, એટલે કે જે મુલાકાતીઓ છે તેમણે જે રિઝર્વેશન કરાવ્યું હતું તેમણે નવા જે ટ્રેનના ટાઈમ ટેબલ છે તે મુજબ તેમના ટાઈમ જોયા બાદ જ રેલવે સ્ટેશન પર આવવાનું છે, તેવી પણ એક જાહેરાત રેલવે વિભાગ દ્વારા કરવામાં આવી છે। કારણ કે જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તેને જોતા રેલવે સ્ટેશન પર ભીડ ન થાય તે માટે થઈને ગઈકાલે જ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું હતું કે રેલવે વિભાગ દ્વારા કે તમામ જે મુસાફરો છે તેઓએ પોતાના ટાઈમ ટેબલ જોયા બાદ જ રેલવે સ્ટેશન પર આવું, જેથી કરીને ભીડ ન થાય। સાથે જ જો વાત કરીએ તો પીએનબીના અકાઉન્ટમાંથી પણ પૈસા ઉપાડવા માટેના અમુક જે નિયમો છે તે ફેરફાર થયા છે। પીએનબીના એટીએમમાંથી અકાઉન્ટમાંથી પૈસા ઉપાડવા માટેના, સાથે જ બેંકની જે આરટીજીએસની જે સુવિધા છે તે 24 કલાક માટે ઉપલબ્ધ રહેશે। અને જો વાત કરીએ તો જે પોસ્ટનું બચત ખાતું છે તેમાં પણ જો વાત કરીએ તો તેમાં પણ ફેરફાર કરવામાં આવે છે। એટલે તમામ જે વિભાગો છે તેના અમુક જે નિયમો છે તેના ફેરફાર આજથી અમલીકરણ કરવામાં આવી રહ્યા છે। જી જાગૃતિ। વૃંદા, ખાસ કરીને આ સાથે ગેસ સિલિન્ડરની વાત પણ સામે આવી રહી છે કે ગેસ સિલિન્ડરમાં પણ નવા ભાવ વધી શકે છે, એટલે કે ભાવમાં વધારો થઈ શકે છે। ચોક્કસ ગેસ સિલિન્ડરના ભાવ જે છે તેમાં પણ વધારાની એક વાત સામે આવી રહી છે, કારણ કે જે રીતે ગેસ સિલિન્ડરના ભાવ છે તેમાં પણ વધારો આવી શકે છે। ખાસ જો વાત કરીએ તો જે ગેસની જે લાઈનો છે, એટલે કે ગેસ સિલિન્ડરના જે ધારકો છે તેના માટે પણ એક આ મોટા સમાચાર કહી શકાય, કારણ કે જે ધારકો છે, જે ગેસ ધારકો છે તેઓ માટે આ એક મોટા સમાચાર એટલા માટે કહી શકાય કે જે ભાવ હતો તેના ભાવમાં પણ વધારો કરવામાં આવે તેવી એક શક્યતા જોવા મળી રહી છે। એટલે આ તમામ જે નિયમો જે છે એટલે કે તે આજથી અમલીકરણ કરવામાં આવશે। જી જાગૃતિ। એક તરફ એવું છે કે 1 ડિસેમ્બરથી નવા નિયમો અમલી બની રહ્યા છે, પણ બીજી બાજુ વીમા ધારકો માટે રાહતના સમાચાર કહી શકાય, કારણ કે વીમા ધારકો જો એકાદો હપ્તો ચૂકી જાય છે, હપ્તો નથી ભરી શકતા, તો હવે પોલિસી ધારકોની હવે પોલિસી બંધ નહીં થાય। એટલે કહી શકાય કે પોલિસી ધારકો માટે આ જે 1 ડિસેમ્બરનો નવો નિયમ છે એ ખૂબ જ સારો નિયમ છે।
ચોક્કસથી જે વીમા ધારકો છે તેના માટે આ ખૂબ જ સારો નિયમ છે, કારણ કે જો તે કોઈ પણ એક ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતા તો તેમનું જે અકાઉન્ટ છે તે બંધ નહીં થાય. તે બાબતને લઈને જો વાત કરીએ તો જે વીમા ધારકો છે તેઓમાં ક્યાંક ને ક્યાંક એક ચિંતા હતી કે જો તેઓ એક ઇન્સ્ટોલમેન્ટ નથી ભરતા તો અગાઉના નિયમ પ્રમાણે તેમના અકાઉન્ટ બંધ થઈ જતા હતા, પરંતુ હવેથી આ જે નવો નિયમ આવ્યો છે તેના અમલીકરણ બાદ જો વાત કરીએ તો જે વીમા ધારકો છે તેના અકાઉન્ટ જે એક હપ્તો અથવા તો જે હપ્તા જે છે તે નહીં ભરવામાં આવે તો તેઓના અકાઉન્ટ જે છે તે બંધ નહીં થાય. એટલે તેમના માટે પણ એક સારા સમાચાર છે. અને સાથે જ જો વાત કરીએ તો આ જે નિયમો આવ્યા છે તેનાથી તમામ જે ગ્રાહકો છે તેને લાભ નીવડશે. જી જાગૃતિ. આભાર વૃંદા તમામ જાણકારી બદલ. તો જે પ્રકારે મારા સંવાદદાતાએ જણાવ્યું તે મુજબ આજે 1 ડિસેમ્બરથી કેટલાક નવા નિયમો અમલી થઈ રહ્યા છે. કેટલાક નિયમોને લઈને જેમ કે ગેસ સિલિન્ડરના ભાવમાં વધારો થઈ શકે છે, તેને કારણે હવે બજેટ ખોરવાઈ શકે છે, પરંતુ બેંકના ગ્રાહકો છે, વીમા પોલિસીના ગ્રાહકો છે, તેઓની માટે રાહત સમાચાર કહી શકાય, કારણ કે વીમા પોલિસી ધારકો જો એકાદું તેઓનો હપ્તો ભરવાનું ચૂકવી જાય છે તો તેઓની પોલિસી બંધ નહીં થાય. 1 ડિસેમ્બરથી આ તમામ પ્રકારના નવા નિયમો લાગુ થઈ રહ્યા છે. આ સાથે જ કેટલીક ટ્રેનના શેડ્યુલ બદલાતા હવે નવું ટાઈમ ટેબલ પણ જાહેર કરવામાં આવશે અને આ નવા ટાઈમ ટેબલથી મુસાફરોને પણ રાહત મળશે. અને આ સાથે જ રેલવે સ્ટેશન ઉપર પણ ભીડ જે એકત્રિત થઈ જતી હતી તે ભીડને પણ અંકુશમાં લાવી શકાશે આ નવા બદલાયેલા નિયમોથી. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ બહુચરાજીની. તો બહુચરાજી મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. બહુચરાજીમાં એપીએમસીની ચૂંટણીનો મામલો. બહુચરાજી માર્કેટિંગ યાર્ડમાં ખેડૂત વિભાગની 10 બેઠકો પર મત ગણતરી હાથ ધરવામાં આવી રહી છે. સવારે 11 કલાકે આ મત ગણતરીની પ્રક્રિયાની શરૂઆત થશે અને આ સાથે જ ભાજપના જ 2 ગ્રુપ વચ્ચે સત્તા માટે જે પ્રકારની ખેંચતાણ સર્જાઈ છે, રજની પટેલ અને વિઠ્ઠલ પટેલ વચ્ચેની ખેંચતાણ, તેનો અંત આવી જશે મત ગણતરી બાદ જાહેર થનાર પરિણામ બાદ. બહુચરાજીમાં એપીએમસીની ચૂંટણીનો મામલો અને 11 વાગે મત ગણતરી હાથ ધરાશે. ખેડૂત વિભાગની 10 બેઠકો ઉપર મત ગણતરી હાથ ધરાશે અને ભાજપના જ 2 જૂથ વચ્ચે, 2 ગ્રુપ વચ્ચે ભારે રસ્સાકસી અને ખેંચતાણનો આ મામલો. કોણ વિજયી બનશે તે તો મત ગણતરી બાદ જે પરિણામ જાહેર થશે તે પરિણામ પરથી જ ખ્યાલ આવી જશે. ભાજપના જ રજની પટેલ અને વિઠ્ઠલ પટેલ વચ્ચે ખેંચતાણનો મામલો. સવારે 11 વાગે મત ગણતરી હાથ ધરાશે અને મત ગણતરી બાદ જ ખ્યાલ આવશે કે કોની વિજય કોની હાર. તો આ તરફ ગ્રેટર હૈદરાબાદમાં પણ નગર નિગમની ચૂંટણી હાથ ધરાઈ રહી છે. આજે હૈદરાબાદમાં ચૂંટણીનો માહોલ અને ચૂંટણી યોજાઈ રહી છે. ગ્રેટર હૈદરાબાદમાં નગર નિગમની ચૂંટણી કે જ્યાં હૈદરાબાદ કોર્પોરેશનની ચૂંટણી માટે સવારના 8 વાગ્યાથી મતદાન પ્રક્રિયાની શરૂઆત થઈ ચૂકી છે. 150 બેઠકો માટે હાલ શાંતિપૂર્ણ માહોલમાં મતદાન થઈ રહ્યું છે. ભાજપ, ટીઆરએસ, એઆઈએમઆઈએમ વચ્ચે ત્રિપાંખીયો જંગ અહીં ખેલાઈ રહ્યો છે, જેને લઈને 1122 જેટલા ઉમેદવાર આ ચૂંટણીમાં મેદાનમાં ઝંપલાવી રહ્યા છે. મહત્વના અહેવાલ મળી રહ્યા છે જામનગરથી જે પ્રકારની વિગતો હાથ લાગી રહી છે તે મુજબ જામનગરમાં 40 વર્ષીય કારખાનેદારે કર્યો છે આપઘાત. જામનગરથી આ મહત્વની વિગત મળી રહી છે. લોકડાઉનને કારણે આર્થિક સંકળામણથી 40 વર્ષીય કારખાનેદાર આપઘાત કરી ચૂક્યા છે. ધંધો ન ચાલતા ઝેરી ટીકડા ખાઈને તેઓએ પોતાનું જીવન ટૂંકાવ્યું છે. દિલીપભાઈ પટેલ નામના કારખાનેદારે આપઘાત કર્યો છે, કારણ કે લોકડાઉન બાદ આર્થિક સ્થિતિ કથળી અને ત્યારબાદ તેઓ આર્થિક તંગીને લઈને કંટાળી ચૂક્યા હતા અને પરિણામે તેઓએ ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી છે અને સમગ્ર મામલે હવે તપાસનો ધમધમાટ હાથ ધર્યો છે. 40 વર્ષીય કારખાનેદાર દિલીપભાઈ કે જેઓએ ઝેરી ટીકડા ખાઈને પોતાનો જીવ ટૂંકાવ્યો છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સલમાન. આર્થિક સંકળામણ લોકડાઉનને કારણે 40 વર્ષીય કારખાનેદારે કર્યો આપઘાત. પોલીસે તપાસ હાથ ધરી છે. શું વધુ અપડેટ? જી જાગૃતિ, જામનગરના ગોકુલનગર વિસ્તારમાં રહેતા જે કારખાનેદાર છે દિલીપભાઈ પટેલ કે જેમણે કહી શકાય કે આપઘાત છે તે કર્યો હતો અને જે પોલીસને જાણ કરવામાં આવતા જ પોલીસે ત્યાં તપાસ છે તે હાથ ધરવામાં આવી હતી. આ સમગ્ર મામલે જો વાત કરવામાં આવે તો પોલીસ પ્રાથમિક તપાસમાં જે આ લોકડાઉનના કારણે જે કારખાનેદાર છે તેમને આર્થિક ભીખ અનુભવતા
તેઓએ ક્યાંક ને ક્યાંક ઝેરી ટીકડા ખાઈ અને આપઘાત કર્યાનું સામે આવ્યું છે. ત્યારે ક્યાંક ને ક્યાંક પરિવારમાં પણ શોકનું મોજું ફરી વળ્યું છે, પરંતુ પોલીસે હજુ પણ આગળની જે ઊંડાણપૂર્વક તપાસ છે તે હાથ ધરવામાં આવી છે. જાગૃતિ. આભાર સલમાન તમામ વિગત બદલ. તો જામનગરથી મહત્વના સમાચાર કે જ્યાં લોકડાઉન બાદ આર્થિક ભીસમાં મુકાતા 40 વર્ષીય કારખાનેદાર દિલીપભાઈ પટેલે ઝેરી ટીકડા ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે, ત્યારે પોલીસે પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી છે. જોકે મૃતકના પરિવારજનમાં હવે એક સોંપો અને શોકનો માહોલ. દિલ્હીમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને આંદોલનનો આજે 6થો દિવસ છે, ત્યારે દિલ્હીના ખેડૂતોને હવે સૌરાષ્ટ્રના ખેડૂતો પણ સમર્થન આપી રહ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક ખેડૂતો દિલ્હી પહોંચી ચૂક્યા છે અને ચલો દિલ્હી ખેડૂત આંદોલન વેગવંતું બનતું જાય છે. સૌરાષ્ટ્રના ખેડૂતો પણ આ આંદોલનમાં ભાગ લેવા માટે અને આંદોલનને સમર્થન ટેકો આપવા માટે દિલ્હી પહોંચ્યા છે. ખેડૂત પર પોલીસે કરેલા દમનનો પણ વિરોધ કરવામાં આવી રહ્યો છે. ગુજરાતના તમામ જિલ્લા મથકે આ વિરોધ અને કૃષિ બિલના વિરોધમાં આવેદનપત્ર પણ આપવામાં આવશે. અને હવે વાત કરીએ કર્ફ્યુ નથી પરંતુ કોરોના છે તે અંગે. પાટનગર ગાંધીનગરથી મહત્વના અને રાહતના સમાચાર કહી શકાય કે જે અક્ષરધામ મંદિર ભાવિ ભક્તો માટે બંધ હતું તે આજે 1 ડિસેમ્બરથી ખુલી રહ્યું છે. BAPS મંદિર સંસ્થાન દ્વારા આ નિર્ણય કરવામાં આવ્યો હતો. કોરોના સંક્રમણ વધતા અક્ષરધામ મંદિર બંધ કરી દેવાયું હતું, પરંતુ આજથી 1 ડિસેમ્બરથી ફરી એક વખત ગાંધીનગરનું અક્ષરધામ મંદિર દર્શનાર્થીઓ માટે ખુલ્લું મૂકવામાં આવી રહ્યું છે. જોકે સમયગાળો પણ નક્કી કરવામાં આવ્યો છે. સાંજના 4 વાગ્યાથી 7:30 દરમિયાન ભાવિ ભક્તો અહીં સ્વામિનારાયણ ભગવાનના દર્શન કરી શકશે. આ સાથે જ તેઓ વોટર શો પણ નિહાળી શકશે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ આજથી ગાંધીનગરમાં અક્ષરધામ મંદિર ભાવિ ભક્તો માટે દર્શનાર્થીઓ માટે ખુલવા જઈ રહ્યું છે. સાંજે 4 થી 7:30 વાગ્યા દરમિયાન અહીં દર્શનાર્થીઓ દર્શન કરી શકશે. કોરોનાની સ્થિતિ ઉપર નજર કરવામાં આવે અને વાત કરીએ ગુજરાતમાં કોરોનાની સ્થિતિ અંગે, તો ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોનાના નવા 1502 કેસ નોંધાયા છે. જે પ્રકારની વિગતો સામે આવી રહી છે તે મુજબ અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન 291 સંક્રમિત દર્દીઓના કેસ અને આ સાથે જ રાજ્યમાં કુલ કેસનો આંક પહોંચી ચૂક્યો છે 2.9 લાખને પાર. 24 કલાકમાં વધુ 20 દર્દીઓ કોરોનાથી મૃત્યુ પામ્યા છે. રાજ્યમાં હાલ 14,970 કોરોનાના એક્ટિવ કેસ નોંધાયેલા છે. કહી શકાય કે ગુજરાતમાં છેલ્લા 24 કલાક દરમિયાન 1502 નવા કેસ આવ્યા છે. એક તરફ કોરોના સંક્રમણ વધી રહ્યું છે, પરંતુ આ મહામારીમાં એક રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં કોરોના સંક્રમણના કેસની સામે હવે રિકવરીને લઈને મહત્વના રાહતના સમાચાર કહી શકાય, કારણ કે નવા કેસમાં બમ્પર ઘટાડો અને તેની સામે રિકવરી રેટમાં ઝડપી સુધારો નોંધાઈ રહ્યો છે. 24 કલાકમાં 30,600 નવા કેસ નોંધાયા છે. તેની સામે 41,400 વ્યક્તિઓ દર્દીઓ રિકવર થઈને ઘરે પરત ફર્યા છે. એટલે એક્ટિવ કેસમાં 11,000નું ગાબડું જોવા મળી રહ્યું છે. રાજકોટથી મહત્વના સમાચાર આવી રહ્યા છે. રાજકોટથી જે પ્રકારની અહેવાલ અને વિગતો હાથ લાગી રહી છે તે મુજબ રાજકોટમાં ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ શહેર ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે. રાજકોટ ભાજપ દ્વારા નવા સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં અધ્યક્ષ કમલેશ મીરાણી તરફથી આ યાદી જાહેર કરવામાં આવી છે. જે પ્રકારની યાદી જાહેર કરવામાં આવી છે અને આ યાદીમાં પ્રમુખ પદે કમલેશ વીરાણી કુલ 22 સભ્યોના નામની આ યાદીને જાહેર કરવામાં આવી છે. રાજકોટથી મહત્વના સમાચાર 8 ઉપપ્રમુખના નામની યાદીને જાહેર કરવામાં આવી છે. 3 મહામંત્રીના નામની પણ જાહેરાત કરવામાં આવી છે. આ સાથે જ 8 મંત્રી તરીકેના નામોની યાદી જાહેર કરવામાં આવી છે. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા ધ્રુવ. રાજકોટથી જે પ્રકારની વિગતો સામે આવી રહી છે, રાજકોટમાં શહેર ભાજપ સંગઠનની યાદી જાહેર કરવામાં આવી છે, શું છે વધુ વિગત?
જી જાગૃતિ, જે રીતે વાત કરો તો કે નવા રાજકોટ શહેર પ્રમુખની વરણી થઈ હતી, ફરી એક વખત કમલેશ મીરાણીની જે નામની જે પસંદગી થઈ હતી, ત્યારબાદ હાલ કમલેશ મીરાણીએ માળખું જે છે તૈયાર કર્યું છે. કુલ 22 લોકોનું જે માળખું છે તે તૈયાર કર્યું છે. લિસ્ટમાં તેમની જાહેરાત કરવામાં આવી છે. 8 ઉપપ્રમુખ, 3 મહામંત્રી અને 8 મંત્રી, 1 કોષાધ્યક્ષ અને 1 કાર્યાલય મંત્રી સહિતના જે 22 લોકોનું જે લિસ્ટ છે તે જાહેર કરવામાં આવ્યું છે. ઘણા જેટલા જે નેતાઓ છે તેમની નવી યાદી જે છે તૈયાર કરવામાં આવી છે. ઘણાના નામ તે ઉમેરવામાં આવ્યા છે. ઘણા જેટલા જે લોકો છે તે ફરી એક વખત આમાં રિપીટ કરવામાં આવી છે. જેવી રીતના વિરેન્દ્રસિંહ ઝાલાને ઉપપ્રમુખ ફરી એક વખત મળ્યું છે. ઉપપ્રમુખ પ્રફુલભાઈ કાથરોટિયા, ઉપપ્રમુખમાં કેતન પટેલ, ઉપપ્રમુખમાં પ્રદીપ ડવ કે જે યુવા ભાજપમાં છે, ઉપપ્રમુખમાં મહેશ રાઠોડ, કંચનબેન સિદ્ધપુર, પુનિતાબેન પારેખ, કિરણબેન માકડિયા, મહામંત્રીમાં દેવાંગભાઈ માકડ, મહામંત્રીમાં જીતુ કોઠારી, મહામંત્રીમાં કિશોરભાઈ રાઠોડ, મંત્રીમાં વિક્રમ પૂજારા, દિવ્યરાજસિંહ ગોહિલ, રઘુભાઈ ધોળકિયા, માધવ દવે, ડોક્ટર દર્શિતાબેન શાહ, રસીલાબેન સાકરિયા, જ્યોત્સનાબેન હળપતિયા, ડોક્ટર ઉન્નતિબેન ચાવડા આ મંત્રીમાં આવ્યા છે. ત્યારે કોષાધ્યક્ષમાં અનિલભાઈ પારેખ એક વખત આવ્યા છે. ત્યારે કાર્યાલય મંત્રી તરીકે હરેશભાઈ જોશીની વરણી થઈ છે. જી ધ્રુવ, આ સાથે જ શહેર ભાજપ સંગઠનની ટીમની જ્યારે જાહેરાત કરવામાં આવે છે, હવે જો આગામી સમયની વાત કરીએ તો કેવા પ્રકારની કામગીરી? જી જાગૃતિ, આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે. એક ખૂબ મોટી જવાબદારી આ જે પદ અધિકારીઓ ઉપર છે. તેઓ સંગઠનાત્મક રીતે કામ કરશે. અલગ અલગ વોર્ડમાં જઈને ભાજપનું જે પ્રચાર છે તે કરશે. ક્યાંક ને ક્યાંક એક મોદી ફેક્ટર સ્થાનિક માં પણ કામ કરશે એ પ્રકારની અત્યારે પરિસ્થિતિ દેખાઈ રહી છે. એક બાજુ જ્યાં અત્યારે રણનીતિ અત્યારે ઘડવામાં આવી છે, ત્યારે બીજી બાજુ અત્યારે કમલેશ મીરાણી દ્વારા જે આજે વરણી કરવામાં આવી છે તે ખૂબ જ જવાબદારપૂર્ણ રહેશે. અને કેટલા નેતાઓની જે આ વરણી થઈ છે તેઓ પોતાની કહી શકાય કે ખૂબ જ સારી રીતે લોક પ્રચાર કરશે ભાજપનું, અને આગામી સમયમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપની જીત થાય તેવી કામગીરી કરશે. જી આભાર ધ્રુવ, તમામ વિગત બદલ. તો રાજકોટથી આ મહત્વના સમાચાર, અને અમારા સંવાદદાતાએ જણાવ્યું તે પ્રકારે હવે જ્યારે રાજકોટમાં શહેર ભાજપ સંગઠનની ટીમની જાહેરાત કરવામાં આવી છે અને આ ટીમ આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવી રહી છે તેમાં પણ ભાજપ તરફી પ્રચાર કરશે અને ભાજપને પ્રબળ વિજય મળે તે પ્રકારની કામગીરી આગામી સમયમાં કરશે. બુલેટિનમાં આગળ વધી અને વાત કરીએ સુરતની, તો સુરતમાં ઉમરાપાલ બ્રિજને લઈને જે વિવાદ વકર્યો હતો તેને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. સુરત મનપાની ટીમ દ્વારા ગઈકાલે આ વિવાદને લઈને મિલકતદારોની મિલકત ઉપર ડિમોલેશનની કામગીરી હાથ ધરી હતી. ત્યારે આજે બીજા દિવસે પણ આ કામગીરી આગળ વધી રહી છે. નડતરરૂપ જે પણ બાંધકામ છે તે બાંધકામને હટાવવા માટે આજે ડિમોલેશનની કામગીરી થઈ રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં બાંધકામ હટાવવાની કામગીરી હાલ ચાલી રહી છે. ગઈકાલે જો કે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું અને ઉગ્ર આક્રોશ વ્યક્ત કર્યો હતો. 5 વર્ષથી ઉમરાપાલ બ્રિજ તૈયાર છે, પરંતુ એપ્રોચ મુદ્દે આ બ્રિજ હજુ સુધી ચાલુ થઈ શક્યો નથી. વધુ વિગત આપી રહ્યા છે અમારા સંવાદદાતા સંજય. આજે ડિમોલેશનની પ્રક્રિયાનો બીજો દિવસ અને શાંતિપૂર્ણ માહોલમાં આજે ડિમોલેશન આગળ વધી રહ્યો છે. કેવા પ્રકારનો માહોલ? કારણ કે ગઈકાલે ઉગ્ર વિરોધ અને આક્રોશ વ્યક્ત થયો હતો સ્થાનિકો દ્વારા. 5 વર્ષથી જે બ્રિજની કામગીરી અટકી પડી હતી તેને શરૂ કરવા માટે મહાનગરપાલિકાએ કમર કસી હતી અને ગઈકાલથી ડિમોલિશનની જે કામગીરી છે એ શરૂ કરી દેવામાં આવી હતી. અહીં આવેલા 10થી વધુ મિલકતો જે હતી તે મિલકતોનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું. સુરત મહાનગરપાલિકાની ટીમ આજે પણ જગ્યા ઉપર ડિમોલિશન કામગીરી કરી રહી છે, કારણ કે કાટમાળ હટાવવાની કામગીરી છે. ઉપરાંત અન્ય જે મિલકતો છે તેને પણ ડિમોલિશન કરવાની કામગીરી હજી ચાલુ જ છે. જોકે આજે શાંતિપૂર્ણ માહોલમાં કામગીરી થઈ રહી છે. ગઈકાલે પોલીસ બંદોબસ્ત સાથે એસએમસીની ટીમ અહીં આવી પહોંચી હતી અને લોકોને પહેલાં તો સમજાવ્યા હતા કે ડિમોલિશન કરવું આવશ્યક છે. જ્યારે હાઈકોર્ટે પણ પરમિશન આપી હોય અને 29 નવેમ્બર સુધી તેઓને મોહલત આપવામાં આવી હતી કે ત્યાં
સ્વૈચ્છિક ડિમોલિશન થાય અને તે નહીં કરવામાં આવતા પાલિકાએ ડિમોલિશન કામગીરી શરૂ કરી. પોલીસ બંદોબસ્ત હતો, લોકોનો વિરોધ હતો. જેઓના મકાનો અહીં ડિમોલિશનમાં જઈ રહ્યા હતા તેઓનો વિરોધ હતો, પરંતુ લાઈન દોરીનો અમલ કરવો ખૂબ જ જરૂરી છે. 5 વર્ષથી પાલ ઉમરા બ્રિજની કામગીરી અટકી પડી હતી. બ્રિજ 92% બનીને તૈયાર હતો, માત્ર 8% એપ્રોચ રોડ બનાવવાનો બાકી હતો, જેના લીધે 10 લાખથી વધુ લોકો ટ્રાફિકની સમસ્યાનો સામનો કરી રહ્યા હતા. એટલે આ 10 મિલકતોનું ડિમોલિશન કરવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. સુરત મહાનગરપાલિકાની ટીમ આજે પણ પાલ ઉમરા બ્રિજનો જે ઉમરાનો છે ત્યાં પહોંચીને ડિમોલિશનની કામગીરી કરી રહી છે. જોકે સ્થાનિકો આજે વિરોધ કરવા ઉપસ્થિત નથી. અહીં જે આપ કાટમાળ જોઈ રહ્યા છો, આ કાટમાળ ગઈકાલે એક મકાન હતું, પરંતુ લાઈન દોરીનો અમલ કરવાનો હોવાથી મકાનનું ડિમોલિશન કરવામાં આવ્યું છે અને હજી આજે પણ આ ડિમોલિશનની જે કામગીરી છે એ કામગીરી ચાલી રહી છે. શાંતિપૂર્ણ માહોલમાં જે ઉમરાનો એપ્રોચ જે રોડ છે એ રોડ બનાવવા માટે મહાનગરપાલિકા દ્વારા કામગીરી શરૂ છે અને આ કામગીરી 1-2 દિવસમાં પૂર્ણ થશે અને અઢી મહિનામાં પાલ ઉમરા બ્રિજ લોકો માટે કાર્યરત થશે, લોકોને અર્પણ કરવામાં આવશે, એવું સુરત મહાનગરપાલિકાના કમિશનરનું પણ નિવેદન હતું. ચોક્કસથી સંજય, મહત્વની વાત કહી શકાય કે ગઈકાલે જે વિરોધ જોવા મળતો હતો તે વિરોધ આજે જોવા નથી મળતો, પરંતુ જે મિલકતદારોએ ગઈકાલે વિરોધ નોંધાવ્યો હતો અને તેઓએ ઘર ખાલી કરવા પડ્યા હતા તે માટે મનપાની ટીમે વૈકલ્પિક વ્યવસ્થામાં શું વ્યવસ્થા કરી છે? સુરત મહાનગરપાલિકા જ્યારથી 5 વર્ષથી આ વિવાદ શરૂ થયો હતો, ડિમોલિશનની કામગીરી કરવાની હતી, મકાનોનો કબજો લેવાનો, ત્યારથી જ તેઓ 21થી વધુ મિલકત ધારકો હતા કે જેમને વિવિધ ઓફર આપવામાં વૈકલ્પિક જગ્યા બાંધકામ માટે 30 લાખ રૂપિયાનો ચેક ઉપરાંત 1 વર્ષનું ભાડું કે જેઓ બાંધકામ દરમિયાન અન્યત્ર રહેવું પડે તો 1 વર્ષ સુધીનું ભાડું તેમને આપવા પાલિકાએ તૈયારી દર્શાવી હતી, પરંતુ તેમણે પોતાની રીતે જ પોતાનું ભાડાનું મકાન શોધવાનું હતું. ગઈકાલે જે મિલકતદારો છે જેમનું ઘર ડિમોલિશન કરવામાં આવ્યું છે એમણે પણ પોતાની રીતે અન્ય જગ્યા ઉપર તેઓ શિફ્ટ થઈ ગયા છે, પોતાનો સામાન તેમણે મૂકી દીધો છે અને અન્ય તેમના સગા સંબંધીઓ હોય કે અન્ય કશે ફ્લેટ ભાડે રાખીને તેઓ રહી રહ્યા છે. પરંતુ જે ગઈકાલે જેમનું ડિમોલિશન થયું, જેમણે કબજો આપ્યો અને ઘર્ષણ થયું હતું અને ઘર્ષણ કરનાર જે 10 મિલકતદારો છે તેઓને હજી વૈકલ્પિક જગ્યા કે 30 લાખ રૂપિયાનો ચેક, 1 વર્ષનું ભાડું, આ તમામ વસ્તુ તેઓને આપવાનું બાકી છે. તેઓને આ વસ્તુઓ મળી નથી કારણ કે તેઓ હાઈકોર્ટમાં ગયા હતા અને તેઓ ઘર્ષણમાં ઉતરીને પોતાની મિલકતનો કબજો નહીં આપવાની એક જીદ તેઓ કરી રહ્યા હતા અને આવા લોકો હજી પણ સહાયથી વંચિત છે. આવી પરિસ્થિતિમાં વહેલી તકે તમામ મિલકતદારોને તેમની જે વૈકલ્પિક વ્યવસ્થા છે, તેમને જે પૈસા આપવાના છે, જે ભાડું આપવાનું છે એ આપવા માટે સુરત મહાનગરપાલિકાના જે પદાધિકારીઓ છે, અધિકારીઓ છે તેઓ હવે કામગીરી તરફ ધ્યાન આપી રહ્યા છે. આભાર સંજય, તમામ વિગત બદલ. તો સુરતથી અમારા સંવાદદાતા સંજય જે પ્રકારની વિગત આપી તે મુજબ ડિમોલેશનની કામગીરી 1-2 દિવસમાં સંપૂર્ણ થઈ જશે અને ત્યારબાદ એપ્રોચ રોડ બનાવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જોકે આજે શાંતિપૂર્ણ માહોલમાં મનપાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી કરવામાં આવી રહી છે. ગઈકાલે જે મિલકતદારો આક્રોશ વ્યક્ત કરતા હતા અને પોલીસ સાથે ઘર્ષણમાં પણ તેઓ ઉતર્યા હતા, વિરોધ નોંધાવતા હતા, આજે એ તમામ મિલકતદારમાંથી એક પણ વ્યક્તિ ઘટના સ્થળે એટલે કે આ સ્થળે ઉપસ્થિત નથી. એટલે શાંતિપૂર્ણ માહોલમાં હાલ તો મનપાની ટીમ દ્વારા ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી રહી છે. તો બ્રેકફાસ્ટ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અને વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ અને આપ લોગિન પણ કરી શકો છો www.mantavynews.com પર. નમસ્કાર.